હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો સવારના કેટલા વાગ્યા જો 9:30 થયા છે. એક વ્લોગ છે ને મેં અત્યારે એન્ડ કર્યો નાયા પહેલાં, અને નાઈને હું આવી છું, તૈયાર થઈ ગઈ છે એટલે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો મારી મિતિક્ષાને છે ને ભૂખ લાગી છે તો એના માટે મેં મેગી પણ ગેસ પર મૂકી દીધી છે, અને પછી બનાવવાનું છે મારે દહીંવાળી દૂધી. મને ભાવતી નહીં, પણ હવે શાકભાજી આવે છે ખેતરથી એટલે બનાવવું જ પડે. તો પછી છે ને થોડી તાંદેલાની ભાજી મેં ગઈકાલે છે ને વાડામાંથી તોડી હતી તે છે, અને ખાટી ભાજી છે એટલે કે ખાટી ભીંડી, તો એ મિક્સ કરીને મેં બનાવી દઈશ એટલે મારું અને મિતિક્ષાનું થઈ જશે. તો મમ્મી ગયા છે વાડામાં, ચણા લાવ્યા હતા એ છાંટવા ગયા છે. આ બાજુ દિવ્યા આવી ગઈ છે એટલે છે ને હવે મારે ટેન્શન નહીં આસ્થાને રમાડવાનું. તો દિવ્યા જોશે, એની જોડે રમ્યા કરશે. તો ચાલો, મારી મેગી છે ને ગેસ પર છે, અને આજે છે મારી મોટી બેનની બર્થડે અને રૂહીની બર્થડે. તો રૂહી તો મને કહીને જ ગઈ છે કે મામી મારા માટે ગિફ્ટ લઈને આવજે. તો મારું કંઈ નક્કી ના હોય, કેમ કે છે ને ઝાડું જલ્દી આવે તો મારાથી જવાય. તો રૂહીબેન રાહ જોશે મામી આવે છે કે નહીં આવતી એમ કરી. તો જલ્દી આવે ને તો પછી રૂહીના બર્થડેમાં જવાનું છે. આમ મોટી બર્થડે નહીં કરતા, દર વર્ષે કોણ કર્યા કરે તો છે જ, ના કહેતા થોડું ઘણું કરી જ દે છે. પણ તેમ છતાં મારે છે ને ઝાડું જલ્દી આવે ને તો એને જે કીધું છે ને તે લઈને જવાનું છે ગિફ્ટમાં. તો જઈશ તો તમને બતાવીશ. રૂહીના ઘરે જઉં તો મારે પણ થોડું ઘણું કામ છે બજાર, તો લઈ જાય તો મારું કામ પણ થઈ જશે. તો વર્ષા રાણીને બધા આવ્યા છે બહાર, બેઠા છે દાદીને બધા. તો ચાલો હવે મેગી બનાવી દઉં જલ્દી, અને એ બંનેને ખવડાવી દઉં એટલે પછી હું મારું કામ કરતી થઈ જાઉં. તો જલ્દી કામ પતાવી દઉં ને ટાઈમ પર, તો મને શાંતિ થાય. બાકી છે ને થોડું મોડું થઈ જાય ને તો મારી બીપી વધી જાય છે. તો મારી આદત એવી છે, થોડું મોડું થઈ જાય ને કામ ટાઈમ પર ના થાય તો એવું થાય છે. હાંસી આવી ગઈ છે. તો હજુ છે ને ખાલી કચરો વાળ્યો છે, મારે પોતું કરવાનું બાકી છે. પહેલાં જમવાનું હું બનાવી દઉં અને પછી પાછી એકવાર કચરો કાઢીશ ને પછી પોતું કરીને શાંતિથી સૂઈ જવાનું. તો કુંભકરણની જેમ ઊંઘ આવે જ ને, તો આજકાલ ખબર નહીં કંઈથી એટલી બધી ઊંઘ ચડે છે. તો મેં નેલ પેન્ટ બદલી નાખી છે, અને મારા હાથ છે ને બહુ ડ્રાય થઈ ગયા છે. તો પપ્પાએ આ વખતે વાસણનો સાબુ બદલ્યો ને એનાથી આવા હાથ થઈ ગયા મારે. પણ કંઈ નહીં, હવે પાછા પૂરા થાય એટલે પપ્પાને કહીશ જે રેગ્યુલર લાવે ને એ જ લાવે. તો ચાલો, તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. તો ગાઈસ જો કેટલી મોટી દૂધી છે, તો નાની પણ છે માપની, પણ એ સુનિતાને મોકલાવાની છે. મોકલાવાની એટલે કે અમે જશું તો લેતા જશું, કાં તો કોઈની જોડે કાલે મોકલાવી પડે, અમે ના જઈએ તો એવું થાય. તો આસ્તા છે ને મારા ટ્રાયપોડને આમ મચડે છે. મારું જો કામ કરે છે, એમાં નથી કામ કરવા. તો આમાંથી છે ને થોડીક જ બનાવું છું નહીં, કેમ કે મને ભાવતી નહીં એટલે હું પણ નહીં ખાવાની. આસ્તા ખાવાની છે, તો ખાવાની છે દૂધી. મમ્માનું ટામી મોટું દેખાય છે. આસ્તા દૂધી ખાવાની છે, એવું ના કર ને આસ્તા. મારી આસ્તુડી છે ને કામ કરે છે, કામ. એવું ના કર ને બીટુ. જા પેલી દિવ્યા ચાલી દોડ. દિવ્યા, એ દિવ્યા જા દોડ ને. જા પેલી આવી દિવ્યા આવી, જા હવે જા દિવ્યા જોડે રમવા જા. તો એને ટ્રાયપોડ મચડવું છે એટલે નહીં જવું. ઘરમાં જાને રમજે.
મારા પક્ષી બધા ખબર નહીં ક્યાં જતા રહ્યા છે, અવાજ જ નહીં આવતો બિલકુલ પણ આજે તો મારા ડબ્બામાં છે ને જીરું પતી ગયું છે. હવે કંઈ નહીં, થોડું અજમો નાખી દઉં. તો ચાલો શાકને વઘારી દીધું છે. હવે છે ને જોડે કેટલી વાર બીજું બધું કામ કરી દઉં ઘરમાં મેં જોડે ખાધી છે. પપ્પાએ છે ને આજે નારિયેળ પાડ્યું હતું અને આખું કાપીને અમારા માટે મલાઈ પણ કાઢે છે. તો ભાવે છે અમને તો કાઢી આપે છે પપ્પા. પાણી મને નહીં ભાવતું, મને છે મલાઈ એકલી ભાવે છે. તો આ બાજુ નાખી આવું. અડધું તો પડી હોતી. તો હવે થોડા ઘણા નારિયેળ વધ્યા છે. હજુ રેખાબેનને આપવાના બાકી છે અને સુનિતાને તો એ 4 છોકરા બાકી રહી ગયા છે. એક તો અહીંયા લટકાયું છે. મીઠું એક ગઈકાલે રમતા હતા ને અહીંયા વાડામાં બધા. હા, 400 કાપવાવાળા બી છોકરા નહીં મળતા, બધા પોતપોતાના ખેતરમાં કામ કરે છે. અને આજે મેં 1-2 ચાદર ધોઈ કાઢ્યા છે. હજુ મોટા મોટા બ્લેન્કેટ બાકી છે, કેમ કે બધા ભેગા થયા હતા ને તો બધા બ્લેન્કેટ કાઢ્યા હતા ઓઢવા માટે. તો હવે બધા હું ધોઈશ એક એક કરીને. આજકાલ છે ને પાણી પણ થોડુંક જ આવે છે, પીવાનું જ ભરાઈ રહે છે ને જતું રહે છે. એટલે ઘરની મોટર ચાલુ કરીને મારે ધોવું પડશે. એ પણ ટાંકી ઉપર છૂટી છે ને તો અંદર ભરાય છે પાણી, એવું કે પપ્પા. તો હવે દેખીએ, ધોવા તો પડશે જ, કેમ કે એમને મને છે ને અંદર મૂકવા નહીં થતા. મંદિરવાળા રૂમમાં મૂકવાનું ને તો પછી મને નહીં ફાવતું, એટલા માટે ચોખ્ખા કરીને મૂકું ને તો પછી કંઈ નહીં, શાંતિ તો મળે. તો ચાલો હવે અંદર જઈએ અને બીજું બધું કામ કરીએ. તો રોટલા જ બનાવવાના છે. 2 રોટલા બનાવી દઈશ, કેમ કે સવારમાં તો ચા નાસ્તો કર્યો છે મમ્મી પપ્પાએ પણ. એટલે હવે 2 રોટલા બનાવી દઈશ જુવારના, કેમ કે બપોરે કંઈ ખાતા જ નહીં એટલા માટે. તો છે ને 12:30 જેવા થઈ ગયા છે અને બધાને બોલાવ્યા છે. જો એમના વાળ તો જો જરા. અને આ છે મારી આસ્થા. તો આસ્થાને મેં નવડાવી દીધી છે. હવે જામને રોટલી ખવડાવી દઉં. તો આજે મેં રોટલી નહીં બનાવી, એટલે એક રોટલી પિંકીબેનના ઘરેથી આવી છે અને એક રોટલી પૂર્વીના ઘરેથી. તો બધાને થોડું થોડું ખવડાવી દઈએ અને પછી થોડી વાર સુવડાવી પણ દઈએ. લીલા કાકા છે, આસ્થાના લીલા કાકા. ચાલો જલ્દી જલ્દી ખાઈ લો, પછી થોડી વાર સૂઈ જઈએ. થોડી વાર સૂઈ જઈએ આપણે. મમ્મા થાકી ગઈ. જામ, આસ્થા જામ ખાઈ છે. કેવું લાગે આસ્થા?
ટેસ્ટી. તો એને વાળમાં છે ને તેલ નાખવાનું છે, પણ થોડા ભીના છે ને એટલે સુકાઈ જાય પછી નાખી. તમને આગળ જોજો મમ્મા બોલાય મમ્મા. આમ જો હસતા ટ્રેન આવી. ટ્રેન આવી. બોલો બોલો. મહિડા મહિડા ને ટ્રેન આવી ટ્રેન. ચુપ 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 ચુપ. ઉતરી પડી આસ્તા તો. હવે આસ્તા તો રહી ગઈ. બોમ્બેથી ગાડી આવી રે. ઓ દરિયા લાલા. થોડી વાર રહીને આવશે. હમણાં મમ્મી એને નવારે છે. થોડી વાર રહીને મમ્મી વળી વાસણ ધોશે હવે. પણ એમને કોણ ધોવે? પણ મમ્મી ધોઈ લે. પણ આ મારી મમ્મી નજીક આવી ગઈ. મારી પાટલી બધી ભીની કરી નાખી છે આસ્તાએ. એ લુચ્ચી બનાવી નાસ્તા એને મારવાનું છે. અરે મારી મમ્મા બાજુ જાય છે. શું કામ છે? બાજુ કઈ આ બાજુ કઈ સાબુ લેવા ગઈ હતી. સાબુ લેવા ગઈ હતી. બે બધા गई थी उधर. देखो ये मम्मी भी क्या है रे, कुछ दिमाग ही नहीं होता. अरे देखो सारा, देखो ये पीछे मुड़ के देखो. ये देखो 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 पीछे मुड़ के देखो ना. पीछे मुड़ के देखो. हमको खाना चाहिए. दूध कौन खाएगा? तुमने तो भाजी बनाने की थी ना. दूधी कहाँ से बना दी? बोलो बोलो. हाँ बोलो ना. दूधी कहाँ से आई भाजी की? क्या था ना? ठीक है बाय बाय. તો છે ને સાંજના 6 વાગ્યા છે અને થાકીને હું બેસી ગઈ છું. પહેલાં તો મેં પાપડ શેક્યો અને પછી હું બેઠી છું. એટલે શાંતિથી છે ને ખુલ્લા પવનમાં છે ને થાક ખાઈ લઉં મેં. કપડાં ધોયા, વાસણ ધોયા, ઘર ચોખ્ખું કર્યું. હવે ભાત પણ મૂકી દીધો છે ચૂલા પર. ભાત બને એટલે પાપડ ખાઈને શાકની તૈયારી કરી દઉં. પણ થોડી વાર થાક ખાઈ લઉં. અને આસ્તા મિતિક્ષા પણ જતી રહી છે રમવા માટે. મિતિક્ષાનું વેકેશન છે એટલી વાર એને હું રમવા દઉં. કારણ કે આવે છે ને મિતિક્ષા પહેલાં ધોરણમાં આવશે એટલે છે ને સવારની જ હશે 10 વાગ્યાની, સાંજે આવશે 5:30 6 વાગ્યા. બધે છોકરા ઉતારતા છે ને એ છેલ્લી અહીં આવશે એટલે મોડું જ થશે. એટલે પછી એને રમવા તો મળવાનું નહીં. એટલે મેં કીધું કંઈ નહીં, વેકેશન તું કરી લે બરાબર નહીં. માટીમાં જ રમે છે પણ કંઈ વાંધો નહીં. હવે છોકરા માટીમાં જ સારા મોટા થાય. જેટલી કેર કરીએ ને એટલા બીમાર થાય. એમ કરતા છે ને એમને મેં તે રમવા દેવાનું. ગઈસ રાતના 9 વાગી ગયા છે અને જમીને અમે હવે મસ્તી કરવા ચડી ગયા છે પલંગ પર. અને જાડુને છે ને અચાનક નોકરી પર બોલાવ્યા. મહેસાણા જવાનું છે, કેબિન મૂકવા તો ગયા છે. તો હવે સીધા સવારમાં આવશે જાડુ. તો આ મારું નોટંકી બંગડી વાઈ ગઈ. હા હા. તો છે ને હવે મિતિક્ષા તો કપડાં કાઢીને રેડી છે મૂકવા માટે. એને બહુ ગરમી લાગે. શું બંગડી લાવો? શું કરવાની બંગડીને? હા આતા પહેરવાની. તારું નામ શું છે? આસ્તા. આસ્થા. આસ્થા એવું કહેવાનું. આસ્થા મમ્માની આસ્થા. હા દીદીની. ઓકે દીદીની. તો ચાલો ગાઈસ, જાડુ પણ છે નહીં એટલે શું કરીએ. એટલે આજે જલ્દી ઊંઘી જઈએ
9:30 ઊંઘી જઈએ. થોડી મસ્તી કરી લઈએ ને પછી ઊંઘી જઈએ. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. જય માતાજી, ગુડ નાઇટ, બાય.